ગેટ આવી જશે હાણાનો. હડિંબા વન કહેવાય. શું કહેવાય? અમારા ભાઈ બધા અહીંયા આવ્યા છે. નામ જાણે ત્યાં હોય. પપ્પા મને છે આપણે પાછા આવીએ એમ કહેતા તું પછી પપ્પા અમને કેમ હાલો મિત્રો, અહીંયા જે માનતાઓ આવે છે તે બધા અહીંયા રસોઈ બનાવે છે. અહીંયા બકડિયા ને એ બધી વસ્તુ છે. તો હવે તો ના તમે બેટા એ ભલે નીકળ્યું. અહીંયા બધા રસોઈ રાંધે છે. ઓય જયમીન, એ બેટા આ બાજુ વીએ તો ઈ નો દેખાય. એ આગળ જ પોગી જાય. હું લેવા ગયો તો અહીંયા તું? વિમાન જોઈ લીધું? આઘું વહી ગયું? ઠેક અહીંયા અહીંયા બેટા. હા આ છે પાણીનો ખાડો. એમાં પાણી છે. આ શોર્ટકટ રસ્તો છે. દાદરા ચડી ન આવવું હોય તો ડાયરેક્ટ અહીંથી નહીં આવે કહીશ. આ બધું એ બટાલો. આ ભીમે ગુફા પાડેલી છે. જ્યારે પાંડવો વનવાસ આવ્યો ગયા હતા ત્યારે અહીંયા રોકાણા હતા. 64 ગુફાઓ છે અહીંયા. માં જમીન માં જીપ બહાર નીકળી ગઈ છે. કેમ ભાઈ બહાર નીકળી ગઈ? કે થાકી ગયો છો? હે આ બધું જમીન થાકી ગયો તું? હે જમીન ભાઈ દોડવા મળ્યા છે. ગાડીમાં બ્રેક નથી રહેતી. સ્પીડો પીડ પકડી લીધી છે. જમીન ધીમે ધીમે ગાડી આવે ઉભો રે.
મામા ફૂઈના ભાઈઓ બે ગોળા ખાય છે. હે આયુષ, મજા આવે ગોળા ખાવાની? હે તો બોલ તો ખરો, મજા આવે? તને જયમીન, તમને જઈશ મજા આવે? હે જઈશ ગોળા ખાવાની મજા આવે? કેટલા ખાઈ ગયા? એટલે તું અહીંયા શું આવ્યો? તું શું આવ્યો છે? અહીં શરબત લઈને ભાઈ? હા, હેરો શરબત પીતું પીતું આવવાનું. ઠેક, લીંબુ શરબત પીવું છો બતાવવા આવ્યો છે? મારે તું લાવ્યો કેમ? એકલો એકલો તું લેતો આવ્યો, મારે તું ન લેવો? વાહ ભાઈ વાહ, જમીનભાઈ એકલા એકલા શરબત પીવે છે, મારે હાટું નથી લેવો. આ હાથી ખાનું છે. જ્યારે પાંડવો આવ્યા ત્યારે અહીંયા હાથીને અહીંયા રાખવામાં આવ્યા હતા. બાકી હજી ઘણી ગુફાઓ ઉપર છે, પણ ઉપર અત્યારે ટાઈમ નથી એટલે નથી ઉપર ચડવાનો.